ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આપણે આજે કરવાના છે ચેપ્ટર નંબર 6 ઉદ્યોગ સાહસિકતા અને સહાયક બનતી સંસ્થાઓ. આપણે યુનિટ 2 ચાલુ કર્યું છે, એની અંદર છે ઉદ્યોગ સાહસિકતા અને સહાયક બનતી સંસ્થાઓ. અત્યાર સુધી આપણે જોયું કે સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર છે. તો આ રીતે અલગ અલગ યુનિટ છે તમારા. એના પછી છે પ્રોજેક્ટ સ્થાપનાનું આયોજન. તો તમે પ્રોજેક્ટની સ્થાપના કેવી રીતે કરી શકો એના વિશેની માહિતી છે, બરાબર. હવે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે જે MSME, આજકાલ તમે ન્યૂઝની અંદર પણ આ વસ્તુ બહુ સાંભળતા હશો કે પછી ન્યૂઝપેપરની અંદર આ વસ્તુ વાંચતા હશો, બરાબર છે. MSME એટલે શું? માઇક્રો, સ્મોલ અને મીડિયમ સાઇઝના જેટલા બી ઉદ્યોગો છે, એન્ટરપ્રાઇઝીસ, એને આપણે કહીશું MSME, બરાબર છે. તો આ જે MSME શું છે એની વ્યાખ્યા આપણે જોવાના છે, બરાબર છે. પછી સરકારી સંસ્થાઓની અંદર જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, બરાબર છે, એ આપણે જોઈશું. પછી કઈ કઈ સંસ્થાઓ અહીં આપણને સહાયભૂત થાય છે એ બધી વસ્તુ જોઈશું. પછી આ જે વસ્તુ છે તો એની માહિતી આપણને ક્યાંથી મળશે, નાણાકીય સહાય ક્યાંથી મળશે, ટેકનિકલ સહાય ક્યાંથી મળશે, ટ્રેનિંગ ક્યાંથી મળશે, એ બધી વસ્તુ આપણે અહીંયા જોવાના છે, બરાબર, આ ચેપ્ટરમાં. તો હવે સૌથી પહેલાં તો આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો હવે કોઈ પણ દેશ હોય, બરાબર છે, એના આર્થિક વિકાસ માટે માઇક્રો અને જે લઘુ ઉદ્યોગો છે, બરાબર છે, કે સ્મોલ સાઇઝના જે ઉદ્યોગો છે એ લોકો છે ને બહુ જ મહત્ત્વનો ફાળો આપે છે. કેમ કે અહીંયા કેવું છે કે મેં તમને પહેલાં સમજાવેલું કે આપણે ઉદ્યોગ સાહસિકતા શા માટે કરવી પડે છે, બરાબર છે. તો જે માઇક્રો લેવલના જે બિઝનેસ છે, બરાબર, કે લઘુ લેવલના જે બિઝનેસ છે, એની અંદર કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે અને જે લોકો પાસે આવડત છે, ટ્રેનિંગ છે, બરાબર છે, એટલે ટ્રેનિંગ લીધેલી હોય કે એ લોકો પાસે આવડત છે, બરાબર છે, અને આપણી પાસે કેવું છે કે વસ્તી એટલી બધી છે કે નોકરીની ઓપોર્ચ્યુનિટી આપણને એટલી બધી નથી મળતી, બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર આપણે બેરોજગાર રહીએ છીએ. તો આપણે જ્યારે માઇક્રો કે લઘુ ઉદ્યોગ સ્થાપીએ છીએ તો ત્યારે આ જે બેરોજગારી છે એને ઓછી કરી શકાય છે અને ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે સારું કમાઈ શકીએ છીએ. એના લીધે અલ્ટિમેટલી આપણે આપણા દેશને મદદ કરીએ છીએ, આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો કરીએ છીએ, આપણી પોતાની લાઈફસ્ટાઈલની અંદર પણ સુધારો કરી શકીએ છીએ, બરાબર છે. તો આ બધી વસ્તુના લીધે એક આર્થિક વિકાસની દ્રષ્ટિને આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ, બરાબર છે. આર્થિક વિકાસને આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કે એની દ્રષ્ટિએ જોઈએ તો આ જે માઇક્રો અને લઘુ ઉદ્યોગો છે ને, બરાબર છે, એ આપણા પાયારૂપ છે, બરાબર છે. એક બિલ્ડિંગ જ્યારે આપણે બનાવીએ તો એનું જમીન ખોદીને એનું ફાઉન્ડેશન કરવું પડે તો જ એ બિલ્ડિંગ ટકે, બરાબર છે. તો એવી જ રીતે જ્યારે દેશની જે રાષ્ટ્રીય આવક છે, બરાબર છે, કે દેશનો આર્થિક વિકાસ જ્યારે વધારવો હોય ત્યારે આ જે માઇક્રો અને લઘુ ઉદ્યોગો છે ને એને એનું ડેવલપમેન્ટ કરવું બહુ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે અહીંયા છે ને તમને કેટલીક નંબર દેખાય છે, બરાબર. તો આ જે આંકડાકીય માહિતી છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે કેટલો વિકાસ કર્યો છે, બરાબર છે. હવે 2006ની અંદર ભારત સરકારના 2008-2009ની આર્થિક મોજણી પ્રમાણે ઉપરના કોઠા મુજબની વિગતો 2004 અને 5 સુધી રજૂ થયેલ છે. તો આ છે ને 2008 અને 9માં સર્વે થયેલો હતો, મોજણી એટલે સર્વે, બરાબર. તો ઇકોનોમિક સર્વે કરેલો ને એ પ્રમાણે 2004 અને 5 સુધીનું અહીંયા લેવામાં આવ્યું છે રેકોર્ડ, બરાબર છે. એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે 1959થી 60ની વચ્ચે જે લઘુ ઉદ્યોગો છે કે જે માઇક્રો લેવલના ઉદ્યોગો છે એની સંખ્યા કેટલી હતી આ પર્સન્ટેજમાં છે, હા, તો 0.36, બરાબર છે, એની નોંધણી થયેલી છે, બરાબર છે. ઉપર જે 0.36 છે ને એની નોંધણી થયેલી હતી, બરાબર છે, અને નહીં નોંધણી થયેલી એ તો એક પણ નથી. પછી ધીમે ધીમે એમાં વધારો થયો, 91-92માં 5.73 થઈ ગયો, 2001 અને 2માં 13.75 થઈ ગયો, એ જેમ જેમ વરસ જતા ગયા એમ 2005 સુધીમાં 16.57 થયું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2004ની અંદર
જે એકમની સંખ્યા નોંધાયેલી છે, બરાબર છે, તો 16.57 લાખ રૂપિયા 16.57 લાખ હતા આખા દેશની અંદર રજિસ્ટ્રેશન થયેલું હતું. ને જે નહીં નોંધાયેલા હતા કેટલાક એવા પણ હોય છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડેલું કે બધામાં રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી, બરાબર. માઇક્રો લેવલના હોય ને તેમાં રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. તો એવા જે નહીં નોંધાયેલા છે, બરાબર, માઇક્રો લેવલના બિઝનેસ, એની સંખ્યા 102.02 હતી, બરાબર છે. તો એવી રીતે અહીંયા રોજગારી જે છે એ લાખમાં, ઉત્પાદન જે છે એ કરોડોમાં, અને નિકાસની જે સંખ્યા છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે, બરાબર છે. તો આમ આ જે ચાર્ટ છે એ ચાર્ટમાંથી આપણને માહિતી મળે છે કે આઝાદી પહેલાં શું ફરક હતો અને અત્યારે શું ફરક છે, બરાબર. આ તો 2005 સુધીનો જ રેકોર્ડ છે, પણ અત્યારે આપણે જોવા જઈએ ને તો આ આંકડો હજુ બહુ મોટો થઈ ગયો હોય, બરાબર, કદાચ 5 ગણો હોય. તો જ્યારે 2006માં આ જે માઇક્રો, લઘુ, મીડિયમ ઉદ્યોગો છે એનો વિકાસ ધારો આવેલો, બરાબર છે. એટલે એના માટે છે ને એક સ્પેશિયલ એક્ટ બનાવવામાં આવેલો, કેમ કે બેરોજગારી બહુ હતી, બરાબર છે. તો એ બેરોજગારીના લીધે કેવું છે કે લોકોને પોતાનો ઉદ્યોગ ચાલુ કરવા માટે અહીંયા ઇન્સ્પાયર કરવામાં આવતા, મોટિવેટ કરવામાં આવતા, બરાબર. કેમ કે આપણી પાસે એમ પણ બહુ બધી નેચરલ વસ્તુઓ આપણી પાસે છે જ, બરાબર. તો આપણે એને લઈને આપણે અહીંયા ઉદ્યોગો સ્થાપી શકીએ એમ છે. આપણું જે ક્લાઇમેટ છે ને એટલું અનુકૂળ છે કે આપણે આરામથી અહીંયા ઇન્ડસ્ટ્રી સ્થાપી શકીએ, કે નાનો સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ, બરાબર. તો એ હિસાબે અહીંયા છે ને તો આ ઇકોનોમિક જે સર્વે છે એ કરવામાં આવેલો, અને એના પરથી આપણને આ આંકડાકીય માહિતી મળેલી છે, બરાબર છે. તો એને એકત્રિત કરવા માટે છે ને એક રચના કરવામાં આવેલી એક કમિટીની, જેનું નામ છે 4th ઓલ ઇન્ડિયા સેન્સ ઓફ MSME, બરાબર. એની રચના કરવામાં આવી, અને એણે ધીમે ધીમે માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો સંબંધી માહિતી છે ને એ એકત્રિત કરવાનું ચાલુ કર્યું, બરાબર છે. તો 2003-04થી લઈને 2012-13ની અંદર એટલો જે ગાળો છે, બરાબર છે, એમાં જે MSMEની એકમોની જે સંખ્યા છે અને રોજગારીની જે તકોની સંખ્યા છે એમાં 5%થી વધુ વાર્ષિક ધોરણે વિકાસ થયેલો માલુમ પડ્યો છે, બરાબર છે. એટલે આટલો જે ગાળો છે 10 વર્ષનો, એની અંદર જે વિકાસ જોવામાં આવ્યો છે 5%થી વધારે હતો, બરાબર. એટલે એ પણ ખાસો કહેવાય, ઓકે. હવે આ જે વર્ષ છે ને આ રીતે કેમ છે, ઇકોનોમિક વર્ષ છે ને કેવી રીતે ગણાય, આપણે એમ વર્ષ કેવી રીતે ગણીએ છીએ કે 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર, એ અંગ્રેજી મહિના પ્રમાણે આપણું આખું વર્ષ થયું, બરાબર. એ ઇન્ટરનેશનલ કહેવાય. પણ જે ઇકોનોમિક યર છે ને એ કેવી રીતે ગણાય, લાઈક આપણા ગુજરાતી લોકો છે તો દિવાળીમાં આપણું બેસતું વરસ હોય તો ત્યારથી એ ગુજરાતી વરસ ચાલુ થાય આપણું, બરાબર. તો દિવાળી ટુ દિવાળી આપણું એક વર્ષ ગુજરાતી લોકોનું કમ્પ્લીટ થાય, બરાબર છે. તો એવી રીતે અલગ અલગ કાસ્ટ કે અલગ અલગ રિલિજન વાઇઝ આપણે ત્યાં એવી રીતે વરસ ગણવામાં આવે છે, બરાબર. તો એવી રીતે ઇકોનોમિક યર છે ને તમને બધાને ખબર છે કે 31 માર્ચના દિવસે એ બેંકનો ક્લોઝિંગ દિવસ કહેવાય, ઓકે. એટલે 1 એપ્રિલથી લઈને બીજા વર્ષની 31 માર્ચ જ્યારે આવે છે એ ઇકોનોમિક યર કહેવાય, બરાબર. હવે અત્યારે 2020 વર્ષ ચાલે છે, તો 1 એપ્રિલ 2020થી લઈને 31 માર્ચ 2021 એ આપણું નેક્સ્ટ ઇકોનોમિક યર કહેવાય, બરાબર, જે અત્યારે ચાલે છે, ઓકે. તો આ રીતે ઇકોનોમિક યર કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. એટલા માટે અહીંયા યર છે ને આવી રીતે બે ભાગમાં વહેંચવામાં આવેલા છે કે 2003થી 2004 એ એક વર્ષ થયું, બરાબર. આ એક જ વર્ષ છે, 2 વર્ષ અહીંયા કાઉન્ટ નથી કરવાના, અને એના પછી છે 2012થી 2013. તો આ રીતનું ઇકોનોમિક યર અહીંયા કન્સિડર કરવાનું છે આપણે, બરાબર. એ રીતે આપણે અહીંયા વિચારવાનું છે. ચાલો, તો હવે જે લઘુ ઉદ્યોગો છે, બરાબર છે, એની આપણે જે આપણું રાષ્ટ્ર છે, બરાબર છે, એના વિકાસની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ફાળો જે છે એ આપે છે, બરાબર છે. હવે અહીંયા છે ને આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે જે ફ્રાન્સ જેવો વિકસિત દેશ છે, બરાબર છે, એમાં 99%થી વધુ ઔદ્યોગિક ગૃહોમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ કામ કરે છે, બરાબર. એમ તો ત્યાં છે ને ફ્રાન્સમાં વસ્તી પણ ઓછી, આપણા જેટલી વસ્તી નથી,
પણ ત્યાં છે ને આ જે લઘુ ઉદ્યોગો છે, જે બિઝનેસ છે ને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. અને એમાં જે 99% ઉદ્યોગો છે, બરાબર છે, એમાં 100થી ઓછા કર્મચારી કામ કરે છે, એટલે બધાને જોબ પણ મળી રહેતી હોય, બરાબર. પછી અમેરિકા જેવા જે વિકસિત દેશ છે, બરાબર છે, જેનો બહુ જ આર્થિક વિકાસ પણ બહુ થયો છે, બરાબર છે, અને બધી રીતે જોવા જઈએ તો લોકોએ બહુ ડેવલપમેન્ટ કર્યું છે, બરાબર. તો અમેરિકા જેવો જે ઔદ્યોગિક રીતે વિકાસ પામેલો જે દેશ છે, એના આર્થિક વિકાસમાં જે લઘુ ઉદ્યોગો છે, બરાબર, એનું ગણનાપાત્ર સ્થાન છે. એટલે અહીંયા પણ લઘુ ઉદ્યોગો છે એ અમેરિકાના વિકાસમાં સૌથી વધારે ફાળો એ લોકોનો છે, બરાબર. અહીંયા જોઈએ તો અમેરિકાના કુલ ધંધાકીય એકમોમાં લઘુ ઉદ્યોગોનું પ્રમાણ 92.5% છે. 92.5% જેટલું જે ફાળો છે ને એ લઘુ ઉદ્યોગોનો છે, બરાબર. જેમાંથી 45% જે લોકો છે એને રોજગારી પૂરી પાડે છે, બરાબર. અને રાષ્ટ્રીય આવકમાં 34% જેટલો ફાળો એ આપે છે, બરાબર. એટલે અમેરિકાની અંદર એ લોકોનો જે આર્થિક વિકાસ છે આ લઘુ ઉદ્યોગો કે માઇક્રો ઉદ્યોગો છે એના લીધે છે, બરાબર. 34% તો ખાલી લઘુ ઉદ્યોગો જ આપે છે. એ સિવાય જે મોટા ઉદ્યોગો છે, મીડિયમ કક્ષાના છે, કે પછી આ તો ખાલી એન્ટરપ્રાઇઝીસ થયા, બરાબર. જે ઇન્ડસ્ટ્રી છે, મોટી મોટી જે કંપની છે, એ લોકોનો તો કેટલો મોટો ફાળો હશે, બરાબર છે. હવે તમને બધાને ખબર છે કે બીજું વિશ્વયુદ્ધ થયેલું, બરાબર છે. બીજા વિશ્વયુદ્ધની અંદર જાપાન છે, ભારત છે, કોરિયા છે, બરાબર. આપણે તો ઇંગ્લેન્ડ તરફથી લડતા હતા, બરાબર છે, એ ટાઈમ પર, કેમ કે ત્યારે આપણે ગુલામ હતા. તો એ ટાઈમ પર બી આ બધા દેશ છે ને આર્થિક રીતે એકદમ બેહાલ થઈ ગયેલા હતા. એ લોકોનું બધી જ વસ્તુ આ યુદ્ધમાં વપરાઈ ગયેલું, બરાબર છે. તો એવા દેશોએ પણ ધીમે ધીમે લઘુ ઉદ્યોગો છે, બરાબર, એ સ્થાપવાનું ચાલુ કર્યું, કેમ કે પૈસા જ નહીં હતા મોટા ઉદ્યોગમાં ઇન્વેસ્ટ કરવા માટે, બરાબર છે. તો એ લોકોએ પણ ધીમે ધીમે માઇક્રો અને જે લઘુ ઉદ્યોગો છે સ્મોલ સ્કેલના, બરાબર, એ ઉદ્યોગો સ્થાપવાનું ચાલુ કર્યું. ને આજે એ લોકોનો આર્થિક વિકાસ બહુ બધો છે, બરાબર છે. આપણે પણ ખાસા ઉપર આવ્યા છે બીજા બધા દેશની સરખામણીએ. તો આપણો પણ જે આર્થિક વિકાસ છે એ પહેલાં કરતાં આપણને જ્યારે આઝાદી મળીને એના કરતાં અત્યારે આપણે જોવા જઈએ તો 70થી 80% જેવો તો છે જ, બરાબર. તો ભારતની અંદર પણ જે કુલ ઉદ્યોગો છે, બરાબર છે, એમાં લઘુ ઉદ્યોગોનું પ્રમાણ સૌથી વધારે છે, 90% છે, બરાબર છે. જેમાંથી 40% લોકોને એ રોજીરોટી પૂરી પાડે છે. અને જે ઔદ્યોગિક ઉત્પાદન છે એમાં 30% ફાળો એ લોકોનો છે, બરાબર છે. એટલે ઓફકોર્સ આપણી જે રાષ્ટ્રીય આવક છે એમાં પણ એ લોકોનો ફાળો ખૂબ મોટો હશે, બરાબર છે. ભારત સરકાર દ્વારા 1996માં ડૉક્ટર આબિદ હુસેનના અધ્યક્ષપદે લઘુ ઉદ્યોગના વિકાસ માટે ભલામણો કરવા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લઘુ ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઓ તલસ્પર્શી અભ્યાસ કરી ખૂબ જ મહત્ત્વની અને ક્રાંતિકારી ભલામણો કરી છે. અહીંયા છે ને કેટલીક ભલામણો કરવામાં આવેલી છે, બરાબર છે. 1996ની અંદર આ જે બધા એક્ટના સ્વરૂપમાં એ આવે છે, બરાબર છે. તો જે માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, બરાબર છે, એ ખાસ કરીને કયા ક્ષેત્રમાં સૌથી વધારે છે? તો મિકેનિકલ એન્જિનિયરિંગની શાખામાં એ સૌથી વધારે છે, બરાબર છે. તો કોઈપણ પ્રકારની જે ઔદ્યોગિક પ્રક્રિયા છે, ખેતીવાડી છે, ઉદ્યોગો છે, બરાબર છે, કે કોઈપણ સર્વિસીસ છે, એની જે એમાં આપણે ધંધાકીય સાહસો કરીએ તો એમાં જુદા જુદા પ્રકારના જે યંત્રોનો ઉપયોગ થાય છે, બરાબર, એ બધા ક્યાં બને છે? મિકેનિકલ એન્જિનિયરિંગના લીધે જે બને છે, બરાબર છે. ત્યાં જ બધા એને ડેવલપ કરવામાં આવે, બનાવવામાં આવે છે. તો એના જે નાનામાં નાના ભાગ છે ત્યાંથી લઈને આખું મશીન તૈયાર કરવામાં આવે છે ને એન્સેમ્બલિંગ કરવામાં આવે છે, બરાબર છે. અને એ જે નાના નાના ભાગ છે એમાંથી મોટું મશીન બનાવવામાં આવે. તો એ કોણ બનાવે છે? મિકેનિકલ એન્જિનિયર્સ બનાવે છે, બરાબર છે. તો આવા જે નાના નાના યાંત્રિક ભાગો છે ને એ બનાવવા માટે આપણે માઇક્રો, લઘુ કે મધ્યમ કદના ઉદ્યોગો છે એ સૌથી બેસ્ટ છે, બરાબર. હવે આપણે જોઈશું માઇક્રો, લઘુ અને મીડિયમ કક્ષાના ઉદ્યોગોની વ્યાખ્યાઓ. ચાલો તો આપણે જોઈએ વ્યાખ્યા આગળ કે માઇક્રો, લઘુ અને મીડિયમ કક્ષાના જે ઉદ્યોગો છે એ કેવા પ્રકારના હોય છે.
તો સામાન્ય રીતે કુલ પ્રોજેક્ટ ખર્ચામાં પ્લાન્ટ અને યંત્રોની રોકાણની સાથે સાથે કાર્યશીલ મૂડી માર્જિનનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આ વ્યાખ્યાઓ હેઠળ માત્ર પ્લાન્ટ અને યંત્રોમાં થતા લાંબા ગાળાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વ્યાખ્યામાં કાર્યશીલ મૂડી માર્જિનના રોકાણને ધ્યાનમાં લેવાતું નથી. તો અહીંયા કેવું છે કે કોઈપણ દેશના આર્થિક વિકાસના માપદંડ તરીકે ધંધાકીય એકમો સંબંધી માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ હેતુ માટે આવા એકમોને પ્લાન્ટ અને યંત્રોમાં કરાયેલા મૂડીરોકાણને આધાર ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેર થતી ઔદ્યોગિક નીતિ દ્વારા આવા માપદંડોમાં સતત ફેરફારો થાય છે. કે ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકારની આર્થિક નીતિ અન્વયે 1988 અગાઉ લઘુ ઉદ્યોગોની પ્લાન્ટ અને યંત્રોમાં રોકાણની મહત્તમ મર્યાદા 60 લાખ હતી. બરાબર છે. હવે એને 1988માં વધારીને કેટલી કરી દીધી? 100 લાખ રૂપિયા કરી દીધી, એટલે 1 કરોડ કરી દીધી. તો લઘુ ઉદ્યોગની પ્લાન્ટ અને યંત્રોની મહત્તમ મર્યાદા 2006ના વર્ષથી વધારીને 500 લાખ એટલે કે 5 કરોડ કરી દેવામાં આવી છે. તો અહીંયા જે ટોટલ કોન્સન્ટ્રેટ છે ને એ શાના પર કરવામાં આવે છે કે કુલ પ્રોજેક્ટ ખર્ચામાં પ્લાન્ટ અને યંત્રોની રોકાણની સાથે સાથે કાર્યશીલ મૂડી માર્જિનનો તો અહીંયા કેવું છે કે જે વર્કિંગ કેપિટલ માર્જિન છે ને, બરાબર છે, એ વસ્તુને અહીંયા વધારે ધ્યાન આપવામાં આવે છે. એટલે કે જે પ્લાન્ટ નાખેલો છે કે જે પણ યંત્રો અહીંયા નાખવામાં આવેલા છે, બરાબર છે, એની પર લાંબા ગાળા માટે ટકી રહીને એ વસ્તુ પણ વધારે ધ્યાન આપવામાં આવે છે. બરાબર. એના પછી છે સામાન્ય રીતે ખર્ચાળ પ્લાન્ટ અને યંત્રો હપ્તા પદ્ધતિ એટલે કે ડિફર્ડ પેમેન્ટ દ્વારા અથવા ભાડેપટ્ટી ધોરણે એટલે કે લીઝ પર ભાડેથી લેવામાં આવે. બરાબર છે, કે હાયર પરચેસ ધોરણે પણ મેળવાતા હોય છે. તો અહીંયા છે ને કેવું હોય કે જે પ્લાન્ટ નાખવાનો હોય કે પછી યંત્રો હોય એમાં ખર્ચો વધારે હોય તો ત્યારે તમને અહીંયા કેવું છે કે લોન મળે છે, બરાબર છે, કે પછી ભાડાથી મળે છે કે પછી એની પર ઇન્ટરેસ્ટ વધારે લઈને પણ આપણને મળે છે. બરાબર છે. તો આ પ્રકારનો જે પ્લાન્ટ છે ને એમાં જે યંત્રોની કિંમત છે ને, બરાબર છે, તો આપણે અહીંયા કેવું છે કે મર્યાદામાં આપણે લેવું પડે છે. કેમ કે પ્લાન્ટ ખર્ચાળ છે એટલે આપણે પહેલાં નાનો પ્લાન્ટ નાખવો પડે, પછી જો પ્રોફિટ થાય તો આપણે એને વધારી શકીએ છીએ. લઘુ ઉદ્યોગોની આ વ્યાખ્યામાં માત્ર પ્લાન્ટ અને યંત્રોમાં થયેલા નાણાકીય રોકાણને જ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેની ઉત્પાદન ક્ષમતા અને એકમમાં ઉત્પાદન એકમ દ્વારા સર્જાતી રોજગારીની તકો અને એકમના નિકાસમાં થતા ફાળાને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો લઘુ ઉદ્યોગની જે વ્યાખ્યા છે એમાં જે પ્લાન્ટ છે, યંત્રો છે, બરાબર છે, એની અંદર સૌથી વધારે જે નાણાકીય ખર્ચો છે એ પ્લાન્ટ અને યંત્રોમાં જ થવાનો છે. બરાબર છે. તો અહીંયા જે એની ઉત્પાદન ક્ષમતા છે કે એકમનું જે ઉત્પાદન કરવાનું ત્યાં જે પણ ઉત્પાદન થાય છે, બરાબર છે, એની અંદર વધારે ધ્યાન આપવામાં આવે છે. બરાબર છે. પણ ત્યાં જે રોજગારીની તકો છે કે પછી જે એકમનો નિકાસ છે, બરાબર છે, એમાં થોડુંક ઓછું ધ્યાન આપવામાં આવે છે. તો આમ જે માઇક્રો, લઘુ અને મીડિયમ કક્ષાના જે ઉદ્યોગો છે એમાં મશીનરી જે છે જે ઇન્વેસ્ટ કરીએ છીએ આપણે, બરાબર છે, એની પર વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. બીજી વસ્તુ જે ઉત્પાદન ક્ષમતા છે એના પર વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. બરાબર છે.